હાલ એક ભયંકર ખતરાના સમાચાર સામે આવી રહ્યા છે। ઇબોલા વાયરસ એક ગંભીર અને જીવલેણ વાયરસ છે જે ઇબોલા વાયરસ રોગનું કારણ બને છે। આ વાયરસની ચપેટમાં આવવાથી શરીરની અંદર અને બહાર લોહી વહેવા લાગે છે। અહેવાલો અનુસાર ભારતમાં અત્યાર સુધી ઇબોલા વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી અને ભારતમાં આનો પણ હજુ ખતરો નહીવત છે। આરોગ્ય મંત્રાલય દ્વારા હવે ભલે તેને અત્યાર સુધીમાં ભારતમાં ઇબોલા વાયરસ ફેલાયો નથી તેમ છતાં તેનાથી બચવા માટે સાવચેતી રાખવી જરૂરી છે। કોઈ વ્યક્તિ અને સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી પણ ઇબોલા વાયરસનો ભોગ બની શકે છે। જો કોઈ વ્યક્તિનું ઇબોલા વાયરસને કારણે મૃત્યુ થયું હોય તો તેના મૃતદેહમાંથી નીકળી રહેલા લોહીના કે પ્રવાહીના સંપર્કમાં આવવાથી પણ ઇબોલા વાયરસ ફેલાઈ શકે છે। આ ઉપરાંત જો કોઈ સપાટી પર ઇબોલા વાયરસથી સંક્રમિત પ્રવાહી જેમ કે લોહી મળ કે ઉલટી પડેલા હોય તો તેના સંપર્કમાં આવવાથી પણ સ્વસ્થ વ્યક્તિના સંકરમાં જ સંક્રમિત થઈ શકે છે। આરોગ્ય મંત્રાલયે લોકોને અપીલ કરી છે કે આ વાયરસને લઈને હવે ગભરાવાની જરૂર નથી। એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય મુસાફરોનું યોગ્ય નિરીક્ષણ કરવાની આવી રહ્યું છે અને જેથી જરૂરી સાવચેતી રાખવામાં આવી રહી છે। જંગલ કે પ્રકૃતિની એવી જગ્યાઓ પર જવાનું ટાળો જ્યાં વાયરસનો ખતરો વધુ હોય અને પ્રાણીઓના સીધા સંપર્કમાં ન આવવું જોઈએ। ખાસ કરીને કાચું કે અડધું રાંધેલું માંસ ખાવાનું ટાળો। સંક્રમિત વ્યક્તિથી તમને ઇબોલા ન થઈ જાય તે માટે ઇબોલા વાયરસના દર્દીઓ સાથે ક્લોઝ ફિઝિકલ કનેક્ટથી પણ બચવું જોઈએ। તો હાલ માટે આટલું। જો મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।